અંકલેશ્વરના સંજાલી મૃત ઈસમનું ઘર બેંક દ્વારા સીલ કરાયું હતું। અકસ્માતમાં મોત પામેલ સંજય યાદવનો પરિવાર બેંક સીલ મારતા રોડ પર આવી ગયો હતો। હોમ લોન લીધા બાદ આઈઆઈએફએલ બેંક દ્વારા સંલગ્ન બજાજ ફાઇનાન્સમાં ઘરનો વીમો પણ કરાવ્યો હતો। વીમા કંપની અને બેંક વચ્ચે સંકલનના ડેટા કોર્ટના હુકમ મેળવી પોલીસ બંદોબસ્ત સાથે આજ રોજ ઘર સીલ કરવામાં આવ્યું હતું। ઇન્સ્યોરન્સ કંપની દ્વારા 8 મહિના 4 વાર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા બાદ પણ વીમો પાસ ના કરી પ્રોસેસમાં હોવાનું જણાવ્યું હતું। આઈઆઈએફએલ બેંક પણ તમે વીમા કંપની જોડે જાઓ, અમારી સીલ કરવું જ પડશે કહી સીલ મારી દેતા પરિવારની હાલત કફોડી બની છે। અંકલેશ્વર લોન વસૂલી માટે માનવતા મરી પરવારી હોય તેવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। સંજલી ગામ ખાતે આવેલ મહારાજાનગર ખાતે આવેલ શુભમ પાર્ક A26માં રહેતા સંજય યાદવે પોતાના સપનાનું ઘર માટે આઈઆઈએફએલમાંથી હોમ લોન લીધી હતી। લોનના હપ્તા ભરાઈ રહ્યા હતા। આ દરમિયાન 8 મહિના પૂર્વે સંજય યાદવનું રોડ એક્સિડન્ટમાં મોત નીપજ્યું હતું। જે બાદ હોમ લોન 2 પુત્ર રવિ યાદવ અને સત્યમ યાદવ તેઓ કમાનાર ના હોવાથી હપ્તા ભરી શક્યા ન હતા। આ આઈઆઈએફએલ બેંક દ્વારા થોડા મહિના પૂર્વે તેમના ઘરે મકાન સીલ કરવા પહોંચ્યા હતા। તે વખતે પિતાનું મોત થયું હોવાનું સામે આવતા જરૂરી ડોક્યુમેન્ટ અર્જન્ટ બેંકમાં અપાવવા જણાવી સીલિંગ પ્રક્રિયા મુલતવી કરી હતી અને હોમ લોન સમયે બેંક દ્વારા જ સૂચક વીમો લેવા અંગે બજાજ ફાઇનાન્સ કંપની સાથે સંપર્ક કરાવ્યો હતો। જેને લઈ તેમને વીમા કંપની જોડે વીમાનો ક્લેમ મંજૂર કરવા અંગે જાણ કરતા બંને પુત્રો દ્વારા બજાજ ફાઇનાન્સ કંપનીનો સંપર્ક કરી ક્લેમ કર્યો હતો। જેના માટે છેલ્લા મહિનાઓથી 4 વાર ઓનલાઈન અને ઓફલાઈન વેરિફિકેશન ડોક્યુમેન્ટ પણ સબમિટ કર્યા હતા, પણ બસ ફોન પર એક જ જવાબ સાંભળવા મળી રહ્યો છે કે ક્લેમ પ્રોસેસમાં છે। આ વચ્ચે આજ રોજ આઈઆઈએફએલ બેંક દ્વારા કોર્ટમાં મંજૂરી મેળવી તેના હુકમ સાથે પોલીસ બંદોબસ્ત સાથે મૃતક સંજય યાદવના ઘરે પહોંચી હતી અને બંને પુત્રોને ઘરમાંથી સામાન બહાર કઢાવીને મકાનને સીલ મારી દીધું હતું અને તમે જ વીમા કંપની જોડે ક્લેમ મંજૂર કરાવી લોન ભરપાઈ કરી દો કહી હાથ અદ્ધર કરી દેતા બંને પુત્રો રસ્તા પર આવી ગયા હતા। ત્યારે મૃતક સંજય યાદવના પુત્ર રવિ યાદવ દ્વારા બેંક દ્વારા મૃતકની લોન માફ કરી અથવા ફાઇનાન્સ કંપનીમાંથી ક્લેમ મંજૂર કરવા ઘરે પરત કરે તેવી માંગ કરી હતી અને તંત્રને પણ ઘર પરત આપવા માટે હાકલ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે લોન લેનાર સંજય યાદવ હવે હયાત રહ્યા નથી। આવા સંજોગોમાં બેંક દ્વારા હોમ લોન માફ કરે કે તેના પરિવારને રાહત આપી માનવતા દાખવે એ જરૂરી બન્યું છે। मेरा नाम रवि यादव है। मेरे पापा का नाम संजय यादव है। आज से कुछ साल पहले मेरे पापा ने एक होम लोन लिया था आईआईएफएल बैंक से। वो 8 महीना पहले मेरे पापा एक्सपायर हो गए और 8 महीने के बाद ये आईआईएफएल बैंक वाले आके हमारे घर को सील मार दिए। आज मुझे और मेरे भाई को बाहर निकाल कर लोग सील मार के चले गए हैं। तो मैं आप लोगों से निवेदन करता हूँ कि आप लोग ऐसी बैंकों से लोन ना ले और सरकार से एक ही मांग है कि हमारा घर जल्द से जल्द खुलवाएं। संजाली।